ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને આપણો વિષયાંક છે પાઠ 8 અને એનું નામ શું હતું? ભારત વર્ષની ભવ્યતા। કાલે પાર્ટ 1 ની અંદર ભણી ગયા હતા પોઈન્ટ અને આજે ભાગ 2 ની અંદર બીજા પોઈન્ટ ની આપણે ચર્ચા કરીશું। એમાં સૌથી પહેલો પોઈન્ટ છે ભારતમાં સાહિત્યનો વારસો। बराबर। तो काले આપણે લલિત કલા વિશે ભણી ગયા હતા। તો લલિત કલાની અંદર ચિત્રો જોયા હતા આપણે કે લલિત કલાની અંદર કઈ કઈ કલાનો સમાવેશ થાય છે। તો ચિત્રો છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, કલા છે, આ જે બધી જ વસ્તુઓ છે એ લલિત કલાની અંદર આપણે ભણી ગયા હતા। અને બીજી હતી જે એ નિદર્શન કલા હતી। તો નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકોની આપણે સમાવેશ થયો હતો એ વિશે આપણે ચર્ચા કરી હતી। હવે ત્યાર પછી છે ભારતના સાહિત્યનો વારસો। ભારતની અંદર સાહિત્યનો વારસો કેવો જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો ભારતીય સાહિત્ય દરેક વ્યક્તિ પેજ નંબર 42 કાઢશે અને આ પોઈન્ટ છે ભારતમાં સાહિત્યનો વારસો એ મારી સાથે સાથે બુકની અંદર ધ્યાન રાખી અને વાંચશે જોડે જોડે અને દરેક લીટીને સમજશે। તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે। ભારતના સાહિત્યને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે। ધાર્મિક, ધર્મેતર અને વિદેશી લોકો જે મુસાફરી કરવા આવે છે એટલે કે અહીં એ મુસાફરી દરમિયાન જે વર્ણનો કરે છે એવી રીતે એને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે। એમાં છે પહેલું એ ધાર્મિક સાહિત્ય। હવે ભારતના સાહિત્યની વારસાની અંદર ત્રણ વિભાગો એટલે કે ધાર્મિક, ધર્મેતર અને વિદેશી જે મુસાફરોનું વર્ણન કરે છે એટલે ત્રણ વિભાગોમાં એમાંથી સૌથી પહેલું છે કે ધાર્મિક। ધાર્મિક એટલે કે શ્રદ્ધાઓથી જોડાયેલું એક આસ્થાથી જોડાયેલું એને આપણે ધાર્મિક સાહિત્ય કહીએ છીએ કે જે આપણને ખબર કે આ આપણો એક વિશ્વાસ દ્રઢ હોય એના પર એટલે કે ધાર્મિક એટલે ભગવાન સાથે જોડાયેલું એને આપણે ધાર્મિક સાહિત્ય કહીએ છીએ। તો ધાર્મિક સાહિત્ય તો ભારતની સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે। તો તમને બધાને ખબર જ છે કે આપણા વેદો કેટલા છે અને કયા કયા। તો ભારતના સૌથી પ્રાચીન એટલે કે ભારતની અંદર સાહિત્યમાં સૌથી પ્રાચીન હોય તો એ આપણા ચાર વેદો છે। તો એ વેદો કયા કયા છે તો એ તમને ખબર જ હશે કે એ વેદો જે છે એની સંખ્યા કેટલી છે? 4 છે અને એમાંથી પ્રથમ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આ જે ચાર છે એ આપણા વેદો છે। તો આપણા ધાર્મિક સાહિત્યની અંદર આ ચાર સાહિત્યની ચર્ચા કરવામાં આવી છે અને આપણને અનેક ઉદ્દેશો આપવામાં આવ્યા છે। વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે। આપણે સામાન્ય રીતે દરેક પુસ્તક વાંચી અને એનું જ્ઞાન મેળવી શકીએ છીએ પણ આપણા જે આ ચાર વેદ છે એને આપણે ભણવા હોય તો બ્રાહ્મણોની જરૂર પડે છે તેમને આરણ્યકોની જરૂર પડે છે। એના દ્વારા એની અંદર એટલે કે આપણા ગ્રંથોની અંદર જે ચાર વેદો છે એની અંદર શું કહેવામાં આવ્યું છે એ આપણને સમજાય। અને આ જે આપણા ગ્રંથો છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા હોવાથી એનો ભાષાંતર સહિત આપણને જો સમજાવી શકતા હોય તો એ બ્રાહ્મણોની મદદથી આપણે ગ્રંથોને વાંચી શકીએ છીએ અને આપણે સમજી શકીએ છીએ। એટલે કે આપણા ગ્રંથોની અંદર આપણા સાહિત્યની અંદર ચાર ગ્રંથો છે અને આ જે ગ્રંથો વેદો છે અને આ જે ગ્રંથો અને વેદો છે એનું પઠન આપણે સંસ્કૃત ભાષામાં કરવું પડે છે। તો એ સંસ્કૃત ભાષાનો ઉચ્ચાર શું થાય અથવા તો અર્થ એનો શું થાય એ આપણે શીખવા માટે બ્રાહ્મણો ઉપર
આધાર રાખવો પડે છે. બ્રાહ્મણો જે છે એ પારંગત હોય છે સાહિત્ય વિદ્યામાં, એટલે કે એ લોકોને સાહિત્યનું જ્ઞાન સંપૂર્ણ હોય છે, તેમજ એ લોકોએ એમાં સંસ્કૃત વિશે બહુ જ વિદ્યાપીઠોમાં અભ્યાસ કરેલો હોય છે. એટલે આપણને કહી શકે કે વેદો કેવી રીતે વાંચી શકાય અને એને કેવી રીતે સમજી શકાય. તો બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. તો આ ચાર વેદો છે, જે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, એની અંદર બ્રાહ્મણોના સતપથ, પછી ગોપથ બ્રાહ્મણો અને બૃહદારણ્યકની અગત્યતા આપેલી જોવા મળે છે. આ સિવાય તમે બધા પરિચિત છો, આ સિવાય રામાયણથી પણ તમે પરિચિત છો અને મહાભારતથી પણ. એ બંને મહાકાવ્યો જે છે એ પ્રાચીન ભારતીય સમાજની પ્રાચીન ભારતની અંદર તેની સમાજ તેમજ સંસ્કૃતિ અને ધર્મનું ત્રિવેણી સંગમ દેખાડવામાં આવે છે. એટલે કે મહાભારત અને રામાયણની અંદર ધર્મ, સમાજ, સંસ્કૃતિ ત્રણેયનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આપણે રામાયણ જોઈએ છે તો રામાયણની અંદર ધર્મ તેમજ આપણે સમાજમાં કેવી રીતે રહેવું, એટલે કે સમાજની અંદર મર્યાદા પુરુષોત્તમ જે રામ બની ગયા આપણા રામાયણની અંદર, એ રામ પોતે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા. તો એ કેવી રીતે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા? કારણ કે એમને એમની દરેક મર્યાદા ખબર હતી, એટલે તો એમણે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા. એટલે કે એમણે એમની પિતાની આજ્ઞા પાડી અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. તો એ દરમિયાન એમને કેટલા કષ્ટો સહન કરવા પડ્યા હતા. તો એ કષ્ટો બધા છે એમાંથી આપણને શીખવા મળે કે જીવનમાં ઘણા બધા સંકટો, સમસ્યાઓ અને પ્રશ્નો આવતા રહે, પણ આપણે તો આપણી રીતે સારું એવું સરસ જીવન જીવતા રહેવું જોઈએ. તો એ મહાભારત પરથી સમાજની અંદર જે કૌટુંબિક છે, સામાજિક છે, આર્થિક છે, જે આ બધી જ જે સમસ્યાઓ છે એની સામે કેવી રીતે પહોંચી વળવું એ આપણને શીખવા તેમજ જોવા મળી અને આપણને શીખવા પણ મળી. ત્યાર પછી છે સાંસ્કૃતિક, એટલે કે સંસ્કૃતિ આપણી કેવી છે. એમ કે સાંસ્કૃતિક જે આપણી જે છે કે આપણે હિન્દુ સંસ્કૃતિને અપનાવીએ છીએ, તો હિન્દુ સંસ્કૃતિની અંદર કેવું હોય તો એ પ્રમાણે આપણા સંસ્કાર હોય અને એ પ્રમાણે આપણે એને વર્તવાનું હોય. તો સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ, અને ધર્મ કેવી રીતે પાળવો, ધર્મને કેવી રીતે અનુકરણ કરવું, અધર્મનો સાથ ન દેવો, એવી રીતે જેમ કે એમાં રામાયણની અંદર રામ અને રાવણ બંને પાત્રો હતા. તો એમાંથી આપણને ખબર પડે કે અધર્મ કોણ કરતો હતો? તો રાવણ કરતો હતો, અને એ સીતાને ઉપાડી ગયો હતો, એ સારું ન કહેવાય. એવી આપણને આખી રામાયણની અંદર કથા આપણને જોવા મળે છે. તો એના ઉપરથી ધર્મ જ કરવું, એટલે કે સમાજ, સંસ્કૃતિ અને ધર્મ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આપણને રામાયણની અંદર જોવા મળે છે, તેમજ મહાભારતની અંદર પણ આનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. કારણ કે મહાભારતની અંદર કુરુક્ષેત્રની અંદર જે મહાભારત રચાય છે એની અંદર સમાજમાં કેવી રીતે રહેવું, તેમજ સમાજના સગાવાલાઓને કેવી રીતે આપણે વર્તવું, તેમજ સંસ્કૃતિને કેવી રીતે વર્તવું, અને તેની સાથે સાથે આપણે ધર્મ કેવી રીતે અપનાવવો અને ધર્મમાં કેવી રીતે જે ધર્મમાં કહેવાય કે સાચું શું ને ખોટું શું એનો સાથ દેવો, આ જે વસ્તુ છે એની ચર્ચા કરવામાં આવી છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જેને જય સંહિતા તરીકે ઓળખાતું હતું, એટલે વેદ વ્યાસે જે રચ્યું છે મહાભારત, એને શરૂઆતમાં એને જય સંહિતા નામથી ઓળખવામાં આવતું હતું, જે વિકસિત થતા 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. એટલે કે એનો ધીરે ધીરે શ્લોકોનું એમાં ઉમેરાતા ગયા અને 1,00,000 શ્લોકોનું મહાભારત બની ગયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાથી આજે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું જોવા મળે છે. એટલે મહાભારત અને રામાયણ, તો વેદ વ્યાસ રચિત જે મહાભારત જે છે એ આપણને પહેલા એનું સૌથી પ્રારંભિક નામ જે હતું એ જય સંહિતા હતું, અને તે જે વિકસતા એટલે કે એનો વિસ્તાર એટલે કે એમાં શ્લોકોનું તેમજ વધારો થતા એ 1,00,000 શ્લોકોનું મહાભારત બની ગયું. કારણ કે એની મહાભારતની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને ઘણા બધા શ્લોકો દ્વારા સહાનુભૂતિ આપી છે. એટલે કે દરેક શ્લોકોનો શું અર્થ થાય છે એ સમજાય
ક્યારે કેવું વર્તન કરવું એ પણ અર્જુનને કીધું છે કે તારા હાથમાં કાંઈ નથી, તું માત્ર કર્મ કરે જા, તને ફળની આશા રાખવાની નથી. એ જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કથા સાથે આદર્શ સમાજ જીવનની અને નૈતિક ધોરણોનું ચિત્રણ આપણને થયેલું જોવા મળે છે. એટલે કે રામાયણની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ જે છે એમને પોતાનું જીવન ચરિત્ર જેવું ગુજાર્યું કે મર્યાદામાં રહીને અને જે માતા પિતાની આજ્ઞા પાળતા હતા, માતાની આજ્ઞા પાળવા માટે તેમજ પિતાના વચનોનું માન રાખવા માટે એ 14 વર્ષ સુધી વનવાસ એમણે ભોગવ્યો, તેમજ રાજપાટ છે એ ભરતના હાથમાં સોંપી દીધું. અને આ બધું જ જે 14 વર્ષ સુધી જે રીતે એમને તકલીફો પડી એના દ્વારા આપણને એમના જીવન એટલે કે સામાજિક જીવન ઉપરથી શીખવા મળે છે કે આપણે પણ આપણા જીવનમાં દરેક તકલીફો જે આવે છે એને આપણે ધર્મની સાથે વળગી રહી અને આપણે સાચા રસ્તે ચાલવું જોઈએ અને આપણા નૈતિક મૂલ્યોને ભૂલવા જોઈએ નહીં. એવું ચિત્રણ થયેલું રામાયણની અંદર જોવા મળે છે અને આપણને શીખવા મળે છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. 108 વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધું જ યાદ રાખવાનું છે કે 108 ઉપનિષદો જે આપણા છે એ ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે છે કે આપણા ઉપનિષદો કેટલા છે. તો 108 ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો તરીકે ઓળખાય છે. જેની અંદર કટ ઉપનિષદો કેટલા છે? 108 છે. જેની અંદર કટ, ત્યાર પછી છે કેન, પ્રશ્ન, પછી મુંડક, ત્યાર પછી માંડુક્ય અને ઈશાવાસ્યમ. અને છેલ્લું છે છાંદોગ્ય. આ જે છે એ ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો તરીકે ઓળખાય છે. આપણા 108 ઉપનિષદો ભારતની અંદર ગ્રંથો તરીકે ઓળખાય છે. તેમજ આ જે બધા જ જે છે કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ તેમજ છાંદોગ્ય આ બધા જ જે છે એ આપણા ઉપનિષદો છે. પણ આ સિવાયના જે 108 એટલે કે આ થઈ અને 8 જે ઉપનિષદો છે એ આપણા ભારતના મહાન ગ્રંથો તરીકે ઓળખાય છે. પુરાણોની સંખ્યા જે છે એ 18 છે. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. આપણા પુરાણોની સંખ્યા કહે તો 18 છે. એ 18 પુરાણોની અંદર વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવતની અંદર આપેલા આપણા જે વિશિષ્ટ ગ્રંથો છે એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આપણે આપણા પુરાણોની સંખ્યા ખાસ યાદ રાખવાની છે અને ઉપનિષદોની સંખ્યા પણ યાદ રાખવાની છે. ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. સૌપ્રથમ બૌદ્ધ ધર્મ તેમજ જૈન ધર્મનું અનુકરણ કરવામાં આવતું અને એના અન્વયો આપણને જોવા મળતા હતા. જેમ કે ચંદ્રગુપ્ત મૌર્યએ પણ બૌદ્ધ ધર્મનો સૌથી સારામાં સારો અનુયાયી હતો. એટલે એ બૌદ્ધ ધર્મનો અશોક પણ છેલ્લે જ્યારે અંતમાં એણે પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. એટલે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અંદર આ જે મહાન ગ્રંથો છે એમાં આપણને સમાજ જીવન કેવું જીવવું ને એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ ધર્મને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક એવું કહેવામાં આવે છે. શું કહેવાય છે? ત્રિપિટક. એટલે કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ કરવામાં આવે છે. આપણે આગલા પાઠ એટલે કે પાઠ 7 ની અંદર પણ આ ત્રણેય પિટકો વિશે ભણી ગયા હતા. આ સિવાય જાતક કથાઓ એટલે દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે અટપટા
એ આપણા ગ્રંથો છે એટલે ગ્રંથોના નામ છે એટલે યાદ રાખવા. નાગસેનનું મિલિંદ પાંડવો એટલે કે પ્રશ્નો અને આર્યમજીસી એટલે શ્રી મૂળકલ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. હવે આમાં ગ્રંથો તો છે પણ બૌદ્ધ ગ્રંથો કયા છે, પછી જૈન ગ્રંથો કયા છે એ પણ આપણે યાદ રાખવાનું છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર બે સંહિતા પ્રસિદ્ધ થઈ છે. કજાર અને તંજર બે સંહિતા પ્રસિદ્ધ થયેલી જોવા મળે છે. કયા ધર્મની અંદર? તો બૌદ્ધ ગ્રંથની અંદર. જાતક કથાઓ દીદનિકાય અને મણિકાય પણ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ ગીરી અને સિદ્ધમેઘ શબ્દાનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. આ બધા જ જે છે એ ગ્રંથો છે. હવે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય છે. જૈન ગ્રંથોને કયા ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે? તો આગમ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા જે છે એ 12 છે. જૈન ગ્રંથો જે છે એને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે અને આ ગ્રંથો કેટલા છે? 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું જોવા મળે છે. મુખ્ય ગ્રંથોમાં આગમો અને આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. જૈન ધર્મની અંદર આપણે જોવા જઈએ તો આગમ ગ્રંથ જે છે જૈન ધર્મનો ગ્રંથ છે. ત્યાર પછી એની અંદર ગ્રંથોની સંખ્યા જે છે એ 12 છે અને જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય જે છે એ 14 પર્વ અને 12 અગમોમાં વહેંચાયેલું છે. તેમજ મુખ્ય ગ્રંથોમાં આગમો અને આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના જોવા મળે છે. ત્યાર પછી છે બી ધર્મેતર સાહિત્ય. હવે ધર્મેતર સાહિત્ય એટલે કે ધર્મને આગળ કરતું સાહિત્ય. તો ધર્મ જે છે ધર્મને અનુકરણ કરવા માટે ધર્મેતર એટલે ધર્મ તરફ વાળતું. ધર્મની અંદર ધર્મેતર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેમાં સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. જેમાં મોટા ભાગે કાવ્યો, નાટકો, પ્રસિદ્ધિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ તરીકે ઓળખાય છે. તો આ જે છે ધર્મેતર સાહિત્યની અંદર ધર્મ વિષયક વસ્તુની બહાર એટલે કે એના સાહિત્યો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. એની અંદર નાટકો એટલે કે ધર્મને લગતા નાટકો, સાહિત્યો, પ્રસિદ્ધિઓ તેમજ સ્મૃતિઓ એ દર્શાવવામાં આવે છે. જેમાં મનુસ્મૃતિની અંદર નારદ સ્મૃતિ, પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરેનો સમાવેશ થાય છે અને અર્થશાસ્ત્રના કૌટિલ્યને કાયદાનો ગ્રંથ કહેવામાં આવે છે. હવે પેજ નંબર 43 ઉપર ફર્સ્ટ લાઈન વાંચીશું. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ હતી. મિત્રો તમને યાદ હશે કે આપણે સૌથી પહેલાના સમયમાં જ્યારે કોઈ ટીવી નહોતા, ટેલિવિઝન કે એવું કોઈ માધ્યમ નહોતું કે આપણને મનોરંજન આપણે મેળવી શકીએ, ત્યારે લોકો ભવાઈ વગેરે નાટકો તેમજ એવું લઈ અને આપણા વિસ્તારની અંદર આવતા અને એ નાટક દ્વારા આપણને કંઈ કહેવા માંગતા. તો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકોની ચર્ચા વધારે જોવા મળે છે તેમજ કાવ્યોની રચના થયેલી જોવા મળે છે. તો આ જે કાવ્યો છે લખાયેલા છે એને ગાવાથી આપણને એના શબ્દોની સમજ મળે છે તેમજ નાટકો દ્વારા એના આખી જીવન ચરિત્રની જે કહાની હોય છે એ દ્વારા આપણને સંદેશો પ્રાપ્ત થતો જોવા મળે છે. તો જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્ર, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં
અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનમ, સ્વપ્ન સ્વાદશમ અને મુચ્છકટ્ટિકમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધું જે છે પ્રાચીન ભારતની અંદર આવા બધા નાટકો કરવામાં આવતા હતા. એ નાટકોના નામ છે અને મહાકાવ્યો જે લખાયેલા છે બધા જ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા છે અને એનું પઠન પણ કરવામાં આવે છે અને એના ઉચ્ચારો સાથે આપણને ગાઈને સંભળાવવામાં પણ આવે છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. દક્ષિણ ભારતની અંદર એક સંગમ સાહિત્ય એને વિશિષ્ટ પ્રકારના સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, જેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. એટલે ઈસવીસન જ્યારથી શરૂઆત થઈ ત્યારની પ્રથમ 3 સદીઓ જે છે એમાં એની શરૂઆત થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. એટલે કે મદુરાઈમાં 3 સંગમો હતા જે એટલે કે સભા હતી. એની અંદર 1600 જેટલા મહાલોક કવિઓ અને વીર કાવ્યોની રચના કરવામાં આવી હતી. આ સાહિત્યમાં શિલ્પાધિકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના હતા. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાદિક જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ આ પ્રાચીન ભારતમાં ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. તો આપણે અશોક સમયના પણ શિલાલેખો દ્વારા આપણને અનેક પ્રાચીન ભારતના જે સાહિત્યમાં કયા કયા ધર્મનું આપણને પાલન થતું હતું, કયો ધર્મ અપનાવવામાં આવ્યો હતો એ આપણે જોઈ શકીએ છીએ. એના બૌદ્ધિક ધર્મના નિયમો વિશે પણ આપણને માહિતી મળે છે. તો ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો જોવા મળે છે. કે જે ગુપ્ત કાળની અંદર આપણે ભણી ગયા ને ગુપ્ત કાળ અને ગુપ્ત શાસનો વિશે ગયા ચેપ્ટરમાં ભણી ગયા. એની અંદર ગુપ્ત કાળ કેવો હતો, ત્યારે ધર્મ એની અંદર કેટલો વિકાસ પામ્યો હતો, પછી રાજનીતિ કેટલી વિકાસ પામી હતી, ધાર્મિક ક્ષેત્રે એમાં કેટલા આગળ વિકાસ પામ્યા હતા. એ બધું આપણે 7મા પાઠની અંદર જોયું. તો ગુપ્ત કાળમાં પ્રસિદ્ધિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયેલો જોવા મળે છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. તો ગુપ્ત કાળની અંદર જે મહાન ધર્મનો પ્રચાર થયો, વિકાસો થયા, તેમજ સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક તેમાં હરિસેણે કર્યા હતા. તે ઉદયગીરીની ચંદ્રગુપ્તની દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન હતા. અને જે બાણ હર્ષરચિતમ આ જે છે હર્ષની પ્રશસ્તિ હર્ષવર્ધનનું નામ આપણે ખબર છે ને, એના આખા જે એનો સમયગાળા વિશે આપણે જાણી ગયા. તો હર્ષવર્ધને હર્ષચરિતમની પણ રચના કરી હતી. તો આ જે છે ગ્રંથો અને કાવ્યો એ ગુપ્ત કાળમાં ખૂબ જ વિકાસ પામ્યા હતા અને એની માહિતી આપણને ગુપ્ત કાળની અંદર આપણે જોઈ 7મા પાઠની અંદર. હવે ત્યાર પછી છે સી વિદેશી મુસાફરોના વલણો. હવે વિદેશી મુસાફરોના વર્ણનો એટલે કે એમે વર્ણેલી બધી વાતો જે છે. તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. શા માટે આવતા હતા? તો એ આપણી ભારતની સંસ્કૃતિ અને ભવ્યતાને આકર્ષાઈને વિદેશના લોકો જે છે એ આપણા ભારતની અંદર આવતા હતા. ત્યારે આપણા દેશની અંદર મરી મસાલાના, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ વગેરે વેપારો ખૂબ જ ધમધમતા હતા. અને આ બધા વેપારોને આકર્ષાઈ અને ત્યાંની જે પ્રજા છે એ આપણા દેશમાં પ્રવાસ માટે આવતી હતી. અને ધીરે ધીરે એ લોકોએ શું કર્યું, વેપારના બહાને આપણા દેશની અંદર પગ પ્રસરો કર્યો હતો. તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. તેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. એમણે જ્યારે ભારતની અંદર પ્રવાસ કરવા આવ્યા
ત્યારે શું શું જોયું એનું વર્ણન કર્યું છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. એમણે એમના પ્રવાસ દરમિયાન વર્ણવેલા તેમજ લખેલા જે સાહિત્ય છે એટલે કે લખાણ જે છે એના ઉપરથી ભારતની અંદર ભારતની સંસ્કૃતિ કેવી છે અને પ્રજા જીવનની જે જીવનશૈલી છે એની માહિતી આપણને મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગ્નેસની ખૂબ જ અગત્યના છે, જેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કર્ષ ગ્રંથ લખ્યો હતો. આપણે અગાઉના પાઠમાં આ ચર્ચા કરી ગયા છીએ કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર ગ્રીક એલ્ચી મેગ્નેસની ખૂબ જ અગત્યના હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ગ્રંથ પણ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. તો ભારતના જે બંદરો જે છે એ બંદરો વિશે પણ આપણને માહિતી જોવા મળે છે. કોણે? તો વિદેશીએ પોતાના વર્ણવેલા લખાણની અંદર આ બધી ચર્ચા કરવામાં આવી છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલ જોવા મળે છે. આ જે ચીની મુસાફર છે એણે પણ પોતાના એટલે કે વિદેશી ભારતમાં પ્રવાસ કરી અને એણે પણ ભારતની સંસ્કૃતિ અને જીવનશૈલીની ચર્ચા અને લખાણો કર્યા જોવા મળે છે. તો અહીં આ જે 3 પોઈન્ટ છે ભારતના સાહિત્યનો વારસો એટલે કે ધાર્મિક સાહિત્ય, ત્યાર પછી તે ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો, આ 3 જે પોઈન્ટ છે એ આપણે ભણ્યા. ત્યાર પછી છે વેપારીઓ અને નવા માર્ગો. તો આપણે આગળ એવું જોઈ ગયા કે વિદેશીઓ જે છે આપણા દેશની અંદર પ્રવાસ કરવા આવે છે અને વર્ણનો કરે છે તેમજ લખાણો લખે છે કે ભારતનું જીવનશૈલી અને સંસ્કૃતિ કેવી હતી. તો એ લોકો ધીરે ધીરે વેપારીઓ અને નવા માર્ગો, એટલે વેપારી એટલે કે વેપાર કરવા માટે છે જે ટોપિક છે કે વેપારીઓ અને નવા માર્ગો, તો એ નવા માર્ગો દ્વારા આપણા દેશની અંદર આવતા રહેલા જોવા મળે છે. તો વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. જૂના સમયમાં આપણા દેશની અંદર ખૂબ જ વેપારો ચાલતા હતા અને એને આકર્ષાઈ એટલે કે આપણો દેશ જે છે વિદેશ સાથે વેપારમાં અને વાણિજ્યમાં સંકળાયેલો હતો અને મોખર સ્થાન એટલે કે પ્રથમ સ્થાને આગળ હતો એમ વેપાર અને વાણિજ્યમાં. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી, એટલે કે વેપારની દ્રષ્ટિએ સૌથી જો સક્ષમ દેશ ને સમૃદ્ધ દેશ હોય તો એ ભારત હતો. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગો અને સમુદ્ર માર્ગે થતો હતો. ત્યારે તો હવાઈ માર્ગો નહોતા, એટલે એ વખતે સમુદ્ર માર્ગ દ્વારા એટલે કે જહાજોમાં વસ્તુઓ ભરી અને એક દેશમાંથી બીજા દેશે એટલે જળ માર્ગ દ્વારા સમુદ્ર માર્ગ દ્વારા આપણે આપણી નિકાસ અને આયાત કરતા હતા. તો દેશ વિદેશમાં વેપારનો જમીન માર્ગો દ્વારા અને સમુદ્ર માર્ગો દ્વારા થતા. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલ ખાતે ખૂબ જ મોટા વેપારો થતા હતા, એટલે એને હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર કહેવામાં આવે છે. લોથલમાં બંદરની બોડી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળી આવ્યા છે. હાલમાં પણ એના અવશેષો લોથલ સંસ્કૃતિના જે અવશેષો છે એ મળી આવે છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. એટલે કે એ બધા સાધનો તેમજ અવશેષો દ્વારા આપણને જાણવા મળે છે કે એ લોકો જમીન માર્ગ અથવા તો સમુદ્ર માર્ગ દ્વારા વેપાર કરતા હતા. લોથલના લોકો માટીના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. લોથલના જે માણસો હતા એ લોકો માટીમાંથી જ એટલે કે માટી કલાથી બહુ પરિચિત હતા, એટલે માટીમાંથી જ એ લોકો વિવિધ પ્રકારના તેમજ અલગ ઘાટના વાસણો બનાવતા હતા અને દાગીનાઓ પણ બનાવતા હતા. શેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલી મણકાઓનો વેપાર થતો હતો. શેલખડી, છીપ એટલે ચીપલાઓમાંથી બનાવે તેમજ હાથીદાંતમાંથી બનેલી
બનેલા મણકાઓનો વેપાર ત્યારે કરવામાં આવતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ વિદેશમાં રહેતી હતી. એટલે ભારતની અંદરથી મરી મસાલાઓની શું કરવામાં આવતી હતી? નિકાસ કરવામાં આવતી હતી. તેમજ આપણા જે કિંમતી પથ્થરો છે એટલે શિલ્પ સ્થાપત્ય આપણે કહે છે ને અહીંયા ભારતની અંદર આપણા સાંસ્કૃતિક વારસાની અંદર શિલ્પ કલા અને સાહિત્ય આ જે છે વારસો આપણો એમાં પથ્થરો કિંમતી પથ્થરોનું ખૂબ જ માંગ રહેતી હતી વિદેશની અંદર. એટલે તો આપણે ઘણી જગ્યાએ જઈએ છીએ તો ભવ્ય મંદિરો જોઈએ છીએ અને આ ભવ્ય મંદિરોની અંદર ખૂબ જ સ્તંભની અંદર એવી કલાકૃતિઓનું આકૃતિ કરેલી હોય છે કે આપણને એવું થાય કે ચલો કેટલી કલા હશે આ જે બનાવનાર વ્યક્તિ છે. તો એવા પથ્થરોની માંગ પણ વિદેશમાં ખૂબ જ રહેતી હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ એટલે કે ભારતના સ્થળથી લઈને મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડની તેમજ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. એટલે ભારતમાંથી આપણે સુતરાઉ કાપડની રેશમી કાપડની અને મસાલાની નિકાસ કરતા હતા. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ પણ થતી જોવા મળે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના બંદરો જે હતા એના માધ્યમથી આપણે વિશ્વના પૂર્વમાં તેમજ પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડની, રેશમી કાપડની, મસાલા, તેજાના, પછી ઇમારતી લાકડાની એટલે કે ઇમારત બનાવવા માટે જે છે લાકડાની જરૂર પડે છે. લાકડું સારું એવું જ્યારે એ બધાની જ આપણે આપણો દેશ જે છે નિકાસ કરતો હતો. તેથી આપણો જે વેપાર છે એ વેપાર ક્ષેત્રે ભારત દેશ કેવો હતો? એક સમૃદ્ધ દેશ ગણાતો. એટલે સૌથી આગળ પડતો સમૃદ્ધ વેપારની દ્રષ્ટિએ. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. એટલે કે આપણા દેશમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના, મરી મસાલા વગેરે વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી. તેમજ સોનું, ચાંદી અને તાંબા જેવી જે ધાતુઓ છે એની આયાત કરવામાં આવતી હતી. હવે પેજ નંબર 44 પર પહેલો પેરેગ્રાફ. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. ત્યારે તો જે વાહન વ્યવહારની સગવડતા ઓછી હોવાના કારણે ચીનથી લોકો વેપાર અર્થે એટલે કે વેપાર કરવાના અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા એટલે કે ચાલીને આવતા અથવા તો ઘોડા પર આવતા હતા. તેઓ સાથે રેશમ કાપડ લઈ જતા. અહીંથી એ લોકો ભારતમાંથી ચીન રેશમી કાપડ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. એટલે એ લોકો રેશમ કાપડ માંથી ભારતમાંથી ચીન લઈ જવા માટે જે માર્ગેથી આવતા હતા એને રેશમ માર્ગ કહેવામાં આવતો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય બંદરો હતા. દક્ષિણ ભારતની અંદર તેજાના તેમજ કાળા મરી જે છે એ ખૂબ જ પ્રમાણમાં પ્રાપ્ત થતા હતા. એટલે કે એની ખેત પેદાશ ખૂબ વધારે હતી. તેથી તે મુખ્ય બંદરો તરીકે જાણીતા હતા. હવે પ્રાચીન ભારતમાં ચિત્રકલા. તો આપણે પ્રાચીન ભારતમાં ચિત્રકલાનું મહત્વ શું છે એ જોઈશું. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. ચિત્ર એટલે તો તમને ખબર જ છે કે આપણે દરેક પ્રકારના ચિત્રો આપણે દોરતા હોઈએ છીએ. પણ એ ચિત્રો આપણને સાચા અર્થમાં શું કહેવા માંગતા હોય છે એને આપણે ઝીણવટપૂર્વક નિહાળીએ તો જ આપણને ખબર પડે. એટલે કે ઘણા બધા ચિત્રો આપણને ઘણું બધું કહી જતા હોય છે. તો આ ચિત્રો દ્વારા આપણને શું જાણવા મળે છે? તો કે ચિત્રકારના મનુષ્ય ચિત્ર છે દોરે છે એ વ્યક્તિના મનોભાવોને પ્રગટ કરે છે. એટલે કે કોઈ પણ ચિત્ર દોરેલું હોય તો એ મનુષ્યના મનોભાવોને પ્રગટ કરવાનું એક માધ્યમ છે. સાથે સાથે તે જે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. એટલે કે જ્યારે ચિત્રકાર કોઈ પણ ચિત્ર દોરતો હોય ને ત્યારે એની અંદર જે મનોવૃત્તિ ચાલે
એનું વર્તમાન સમયની મનોવૃત્તિ જે ચાલતી હોય ને એનું ચિત્રણ આપણને કરેલું જોવા મળે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. એટલે કે આપણે પ્રાચીન ભારતની અંદર સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતા પણ વધારે ચિત્રો મળી આવેલા જોવા મળે છે, જે આજે પણ એટલા જ જીવંત જોવા મળે છે. એના ચિત્રોને તમે જો તો એમ જ થાય કે હજી આ વર્ષો સદીઓ યુગ બદલાઈ ગયો પણ એ હજી ચિત્રો બદલાણા નથી. એટલે કે આ બે હજી હમણાં જ દોર્યા હોય એવા લાગે છે. એટલે ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ નામની જનજાતિ છે એને 500 જેટલા ચિત્રો દોર્યા છે અને એ ચિત્રો જે છે એ આજે પણ જીવંત પરિસ્થિતિમાં જ આપણને જોવા મળતા હોય એવા લાગે છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. તો અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓની અંદર જે ચિત્રો દોરવામાં આવ્યા છે એ પણ આપણે જોઈએ છીએ કે ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા જોવા મળે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વ વિખ્યાત છે. તમે બધાએ નામ સાંભળ્યું જ છે અજંતા ઇલોરાની ગુફાનું. એની અંદર જે ચિત્રો દોરવામાં આવ્યા છે એ ખૂબ જ જૂના છે, તેમ છતાંય એ વિશ્વ વિખ્યાત છે. જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાની ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે બુદ્ધે જે પોતાના સમયમાં જે કથા બનાવી હતી એટલે કે જાતક તરીકે અને એ કથાઓનું વર્ણન કરવામાં આવે છે એ ચિત્રોમાં અને બુદ્ધની સાધનોને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવે છે. એટલે બુદ્ધ ભગવાનની તમે હંમેશા મૂર્તિ જોશો તો એ ધ્યાનવાળી જ હોય, ધ્યાન કરતા હોય એવી મૂર્તિ આપણે જોવા મળે છે. તો એ જે સાધના કરે છે એના જ ચિત્રો વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વ વિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવામાં આવે છે. પદ્મપાણીનું વિશ્વ વિખ્યાત ચિત્ર એટલે કે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું તરીકે ઓળખાય છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. એક જ મોટી શિલા હોય એટલે કે પથ્થર, એક જ મોટો પથ્થર હોય એ એક જ પથ્થરની અંદર એક ઇલોરાની જે શિવ મંદિર છે એ શિવ મંદિરને કોતરવામાં આવ્યું છે એક જ પથ્થરની અંદર. એ પણ ખૂબ જ મહાન શિલ્પ તરીકે ઓળખાય છે. હવે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યનું સ્થાન કેવું હતું એ જોઈશું. તો હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એટલે કે હડપ્પીય સંસ્કૃતિની સભ્યતાને જોવા મળતું એક નગરની યોજના, હડપ્પીય સંસ્કૃતિ મોહેંજો-દડો વગેરેની અંદર હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનાઓ છે. તો આપણે જે હડપ્પીય સંસ્કૃતિની અંદર નગર રચના, ગટર રચના તેમજ રસ્તાઓની જે આયોજન અને યોજનાબદ્ધ કરેલી છે એની આપણે બધા જ ઇતિહાસ જાણીએ તો આપણને ખબર પડે છે કે આખું નગર એમણે કેવી રીતે સરસ રીતે બનાવેલું છે. એ સમયની અંદર આટલી બધી બુદ્ધિ તેમજ સમજનો ઉપયોગ કરીને એ લોકોએ ગટર યોજના, નગર યોજના તેમજ રસ્તાઓનું આયોજન કરેલું જોવા મળે છે. તો એ છે એ વિશ્વ વિખ્યાત નમૂના તરીકે ઓળખાય છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે. એટલે કે ત્યાંની જે નગર રચના છે એની અંદર એક સમાન નગર રચના એટલે કે એક જ સરખા નગરોની રચના કરવામાં આવી છે. તેમજ સ્નાનાગાર એટલે કે નાહવા માટેનું, સ્નાન કરવા માટેનું જે બનાવેલું છે એ પણ એક સરખું બનાવ્યું છે. અનાજના કોઠારો એટલે કે અનાજનો સંગ્રહ કરવો. એ વખતે તો કેવું હતું કે ઘણી વખત દુષ્કાળ પણ પડતા તો અનાજનો સંગ્રહ કરીને એ લોકો રાખતા. એટલે જ્યારે દુષ્કાળ પડે ત્યારે એ અનાજના કોઠારો મોટા બનાવેલા હોય એમાંથી અનાજનો ઉપયોગ થઈ શકે. તો એનું આયોજન તેમજ ઔદ્યોગિક એકમો અને વરસાદના પાણીનો પ્રબંધ એટલે કે વરસાદ દરમિયાન આવેલ પાણી જે છે એનો કેવી રીતે સંગ્રહ કરવો અને ત્યાર પછી એને ઉપયોગમાં કેવી રીતે લેવો એ
એ બધું જ સરસ રીતે એ લોકોએ વ્યવસ્થા કરેલી જોવા મળે છે. આવા અનેક હડપ્પીય સભ્યતા એ સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. પ્રાચીન ભારતની અંદર ઇજનેરી કળા જે છે એ ઉત્તમ નમૂના સ્વરૂપે ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય એટલે ગુફાઓની સ્થાપના, ત્યાર પછી મંદિર સ્થાપત્ય એટલે કે મોટા મોટા ઈટેરી મંદિરો, ભવ્ય મંદિરોની સ્થાપના અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ કરવામાં આવે છે. સ્થાપત્ય એટલે કોઈ પણ વસ્તુની સ્થાપના જ્યારે થઈ હોય એટલે કે સ્થાપત્ય એટલે કે મોટી મોટી ગુફાની સ્થાપના કરી હોય, ત્યાર પછી મંદિરોની સ્થાપના કરી હોય, તેમજ મહેલોની સ્થાપના હોય એટલે કે એ વખતે ઈ બન્યા હોય નો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડીઓ એટલે ગુફાની અંદર બારાબારની પહાડીઓ તેમજ નાસિકના ગુફા શિલ્પો એટલે નાસિકની અંદર ગુફાની અંદર શિલ્પો જે કરવામાં આવ્યા છે એ, પછી અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. સ્થાપત્યની અંદર ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય, મહેલોના સ્થાપત્યો તેમજ ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ તેમજ નાસિકના ગુફા શિલ્પો અને અજંતા, ઇલોરા અને અમરાવતના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. કોની અંદર? તો કે સ્થાપત્યની અંદર. હવે શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયેલો જોવા મળે છે. આપણે શિલ્પકલામાં આપણો દેશ છે, આપણી શિલ્પકલા સંસ્કૃતિ, આપણો વારસો જે છે એ બધું જ આપણે ખૂબ જ જાળવી રાખેલું છે. શિલ્પકલામાં ભારતમાં ખૂબ જ આગવું સ્થાન છે. શિલ્પમાં તો ભારતનું સ્થાન જે છે આગવું છે, એને સંભાળી રાખવું એ પણ બહુ આપણા માટે એક પડકારરૂપ બની જાય છે. તો આપણે ઘણી વખત જોયું હશે કે શિલ્પકલા એટલે કે જે ઝીણી ટાંકણી અથવા તો ટાંકણી એટલે ઝીણી અણીવાળી વસ્તુઓ દ્વારા જે ટોચીને બનાવવામાં આવતી મૂર્તિઓ એને શિલ્પ કહેવામાં આવે છે, અથવા તો આકૃતિઓ એટલે કે ટાંકણા વડે ટાંકણા અને ઝીણી તણી તેમજ હથોડીની મદદથી બનાવવામાં આવતી આકૃતિઓ જે શિલ્પ કહેવાય છે. પથ્થરોની ઉપર આકૃતિઓ દોરવામાં આવે. આ જે શિલ્પ છે એ શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયેલો જોવા મળે છે. શિલ્પકલાની અંદર વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી. આ મૂર્તિઓ જે બનાવેલી છે એમાં એને એવું લાગે કે કંઈક કરી રહ્યા છે એવું પૂરવું એ કલા ખૂબ જ અદ્ભુત કલા છે. એટલે પૂર્ણપણે ભારતની અંદર શિલ્પકલાનો વિકાસ થયેલો જોવા મળે છે. આપણે ઘણી વખત જોતા હોય છે કે મોટા મોટા મંદિર હોય છે એમાં મૂર્તિ પથ્થરની ઉપર આપે ઉતારી દીધી હોય, આપણને એવું થાય કે ઓરિજિનલ જ છે. અને આપણા ઘણા મોટા મોટા મંદિરોની અંદર જોતા હોય તો આખા રથની ઉપર માણસો બેઠા હોય એવી પણ મૂર્તિઓ જોવા મળે છે. તો આ બધું જે છે એ કલા છે. એ કલા જે છે શિલ્પકલાને આધારે આપણે આ બધું જોઈ શકીએ છીએ અને એનો ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે ભારતની અંદર. તો મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. જે મૂર્તિકલા છે એટલે કે મૂર્તિઓ બનાવવી, મૂર્તિ બનાવવાની જે કલા છે એની અંદર બે કલા છે, શૈલીઓ અને પ્રાચીન ભારતમાં એ પ્રચલિત હતી. અને ગાંધાર કલા સૌથી પહેલું છે ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતું. એટલે કે ગ્રીક લોકો તેમજ ભારતની અંદર આવેલી જે કલાની શૈલી છે એનો સંગમ એટલે કે બંનેનો સંગમ થયેલો એની અંદર જોવા મળે છે. ગાંધાર કલાની અંદર ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળી આવ્યા છે. ગાંધાર શૈલીની અંદર ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ જોવા મળે છે. તેમજ ઉત્તર પશ્ચિમમાં ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં કલા શૈલીનો અનેક નમૂનાઓ જોવા મળે છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. એ સમયમાં બુદ્ધની મૂર્તિઓ જે છે એ બનાવવાનું પ્રમાણ સૌથી વધારે હતું. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સદ્દામાં જોવા મળે છે. બુદ્ધની વિશાળ એટલે કે મોટી પ્રતિમાઓ. તો બુદ્ધ ભગવાનની જે મોટી પ્રતિમાઓ છે એ કલા શૈલીમાં બામિયાન અને ચાર સદ્દામાં વધારે જોવા મળે
મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ જ બની હતી, એટલે એ સમયમાં પણ બુદ્ધની મૂર્તિઓ સૌથી પ્રથમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓની કલા સ્થાપત્યની અંદર સૌથી પ્રથમ વધુને વધુ અને વિશાળ બુદ્ધની મૂર્તિઓ બનતી હતી, અને ત્યાર પછી મથુરાની અંદર કલા શૈલીમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂનાઓ પ્રાપ્ત થયેલા જોવા મળે છે. ત્યાર પછી સ્તૂપો અને વિહારો. તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. તો બૌદ્ધ ધર્મ જે છે એની અંદર સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ કરવામાં આવે છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. એટલે ગૌતમ બુદ્ધ જ્યારે હતા અને એમના નિર્વાણ બાદ એટલે કે એ વિદ્યા બાદ તેમના જીવનની યાદગીરી રૂપે એટલે કે એમના જીવનને પાછા લોકો યાદ કરતા રહે એના માટે સ્તૂપનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. સૌપ્રથમ વીચી સ્તંભમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. વીચી સ્તંભોમાં સ્તૂપોનું નિર્માણ સૌપ્રથમ કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો સ્તૂપ એટલે શું એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો બૌદ્ધ ધર્મની અંદર આની સ્થાપના થઈ. સ્તૂપ એટલે શું? તો સ્તૂપ જે છે એ ક્યારે શરૂઆત થઈ સ્તૂપની? તો જ્યારે બૌદ્ધ ધર્મ એટલે ગૌતમ બુદ્ધ જે હતા બૌદ્ધ ધર્મના અનુયાયી એમણે પોતાના જીવન નિર્વાહ એટલે કે પોતે જ્યારે મરી ગયા પછી એમના જીવનની તેમજ જીવનશૈલીની યાદગીરી રૂપે આપણને સ્તૂપો આપ્યા છે. તો સ્તૂપો એટલે નાના ગુંબજ આકારનું એટલે કે અંડાકાર સ્થાપત્ય એટલે કે અંડાકાર આકારનું સ્થાપત્ય કરેલું હોય એને આપણે સ્તૂપો કહીએ છીએ. જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન કરતા હતા. એટલે બૌદ્ધ ધર્મના જે બૌદ્ધ ધર્મીઓ હોય તે ધર્મના અનુયાયી હોય ત્યાં જઈને ધ્યાન કરતા હતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. ત્યાર પછી ભારતની અંદર પણ સ્તૂપો બનવા લાગ્યા. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી છે. અશોક સમ્રાટ હતો ત્યારે જે અશોક સાંચીનો સ્તૂપ બનાવવામાં આવ્યો ત્યાર પછી પણ અનેક જે લોકો હતા એને સ્તૂપના નિર્માણની પરંપરાને જાળવી રાખી હતી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠનું નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાએ કર્યું હતું. કનિષ્ઠકે પુરુષપુર એટલે કે પેશાવર આ એક વિશાળ સ્તૂપ જે શાહજી કી દેરી એવું કહેવામાં આવે છે. વિશાળ સ્તૂપને શાહજી કી દેરી કહેવામાં આવે છે. તેનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ એટલે કે એની ફરતે પ્રદક્ષિણા પથ હોય છે. એટલે સ્તૂપો હોય ત્યાં બેસીને શાંતિથી ધ્યાન કરવામાં આવે છે અને તે ગોળ એટલે કે અંડા આકારનું હોય છે. એની ફરતે પ્રદક્ષિણા કરી શકાય એવી જગ્યાઓ છે. ચૈત્યો પથ પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા હતા. બૌદ્ધ ધર્મ પછી ચૈત્ય લોકો જે છે એ પણ બૌદ્ધ કલાને અપનાવી અને કેન્દ્ર સ્થાને આવ્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો હતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ
તો વિહાર તરીકે જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારમાં રહીને અધ્યયન કરતા હતા, એટલે કે ગ્રંથોનું અધ્યયન કરતા. યુન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહાર જોડાયેલા છે. શ્રવણ બેલગોંડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન મૂર્તિ જે છે એ ગોમતેશ્વરની મૂર્તિ જે છે એ વિશ્વવિખ્યાત મૂર્તિ તરીકે ઓળખાય છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુકોના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી છે. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસેથી એટલે કે આપણે એની ચર્ચા કરીશું. હવે નેક્સ્ટ ટોપિક છે, આવતા લેસનમાં ભણીશું. ઓકે.